નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એનો આજનો ટોપિક નંબર 4.1 નો બીજો ભાગ આપણે લેવાના છીએ। આ જે ભાગ છે એની અંદર આપણે સહસંયોજક બંધ વિશેની માહિતી મેળવવાના છીએ। મિત્રો, સહસંયોજક બંધ આપણે અગાઉના ધોરણમાં પણ આપણે ભણી ગયા છે। સહસંયોજક બંધ કોને કહી શકાય? બે કે તેથી વધુ એકસરખા અથવા જુદા જુદા પરમાણુઓ એકબીજા સાથે મળીને નવો અણુ બનાવે, તેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જો બંધ બનાવતો હોય તો તેને સહસંયોજક બંધ કહેવામાં આવે છે। ઘણા બધા ઉદાહરણ આપણે મિત્રો એવા ભણી ગયા છીએ, જેમ કે આપણે એવું કહી શકીએ H2 ની રચના, Cl2 ની રચના, N2 ની રચના, O2 ની રચના। મિત્રો, આ બધા જે અણુઓ છે એ એક જ સરખા પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાય છે ત્યારે બનતા બંધની રચના છે। એની અંદર આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે, Cl Cl વચ્ચે એક બંધ છે, નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે બંધ હોય છે, ધારો કે ટ્રિપલ બંધ છે, અને ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે। આવું આપણે ભણી ગયા છે। તો અહીંયા જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એમાં જે રચાતો બંધ હોય છે તેને સહસંયોજક બંધ કહેવામાં આવે છે, જેની માહિતી આપણે અહીંયા આપી। આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે લુઈસ નામના વૈજ્ઞાનિકે આપણને બિંદુ નિરૂપણ પદ્ધતિ આપી હતી, તેના દ્વારા આપણે સહસંયોજક બંધની સમજૂતી આપણે આપી શકાય। એના માટે આપણે એવું કહી શકીએ એકબીજા સાથે સંયોજાતા પરમાણુ એક સરખા હોય અથવા અલગ અલગ હોય તેવા પરમાણુ માટે લુઈસ બિંદુ રચના લખી શકાય છે। એ માટે જરૂરી શરતો નીચે પ્રમાણે તમને આપેલી છે। દરેક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે। મિત્રો, અહીંયા આપણે ખાસ એવું કહી શકીએ કે જ્યારે પણ બંધ બને છે, સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે છે અને તેના પરિણામે જ આપણને બંધ મળે છે। દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે। ભાગીદારીમાં ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે। ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ રૂપે સંયોજતા પરમાણુઓની બાહ્ય કોષ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે। એટલે કે અષ્ટકના નિયમનું અમુક અપવાદને છોડીને અહીંયા પાલન આપણે કરી શકીએ છીએ। મિત્રો, એક ઉદાહરણ જોઈએ। ધારો કે આપણે હાઇડ્રોજનની અંદર આ રચના સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલું ઉદાહરણ લઈએ H2, જેની ઇલેક્ટ્રોન રચના આપણે 1s1 તરીકે લખી શકીએ છીએ। કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે। આ જે ઇલેક્ટ્રોન રચના લખી છે કોના માટે લખી છે? હાઇડ્રોજન પરમાણુ માટે। ધારો કે એવા બે હાઇડ્રોજન પરમાણુ છે H1, તો એની ઇલેક્ટ્રોન રચના 1s1 થશે, એટલે કે એની બાહ્ય કક્ષામાં આપણે 1s કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવેલો છે, જેને આપણે H ડોટ સ્વરૂપે દર્શાવી શકાય। ધારો કે આપણે બીજો હાઇડ્રોજન પરમાણુ લઈએ, એની પણ ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એની પણ બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તો આપણે એને પણ H ડોટ તરીકે દર્શાવી શકીએ। મિત્રો, જ્યારે આવા બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે, હવે હાઇડ્રોજનને હિલિયમ જેવી રચના, નજીકના ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે મિત્રો અહીંયા ભણ્યા છે ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ રૂપે સંયોજાતા પરમાણુઓની બાહ્ય કોષ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે। એટલે કે નજીકના હિલિયમ વાયુ જેવી રચનાને જો પ્રાપ્ત કરવી હોય તો એને બે ઇલેક્ટ્રોનની જરૂર પડે બાહ્યતમ કક્ષામાં। એટલા માટે એ શું કરશે? આ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે। આ રીતે મિત્રો આ બંને હાઇડ્રોજન એકબીજાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। હવે જોઈ શકાય છે કે આ ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન પાસે પણ બે ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજન પાસે પણ બે ઇલેક્ટ્રોન છે, એવું કલ્પી શકાય આપણે મિત્રો। તો અહીંયા જે રચના બની છે એને આપણે H2 કહીશું।
અને હાઇડ્રોજન સિંગલ બોન્ડ વડે પણ દર્શાવવામાં આવે છે, જેને આપણે સિગ્મા બંધ કહીએ છીએ. કયો બંધ કહીએ છીએ મિત્રો? સિગ્મા બંધ. એ સહસંયોજક બંધ છે. એ જ રીતે મિત્રો ધારો કે આપણે Cl2 ની અંદર રચના જોવી હોય તો મિત્રો તમને ખ્યાલ છે ક્લોરીન પરમાણુ, એની ઇલેક્ટ્રોન રચના આપણે એવું લખી શકીએ નિયોન કમ્પ્લેટ 3s2 3p5, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 2 અને 5 7 ઇલેક્ટ્રોન આવેલા છે. તો આપણે 2 ક્લોરીન પરમાણુ લઈએ, એની બાહ્યતમ કક્ષામાં આપણે 7 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. આ લુઈસ બિંદુ નિરૂપણ પદ્ધતિ આપણે દર્શાવેલી છે. આવો જ ધારો કે બીજો Cl પરમાણુ લેવામાં આવે તો એની પણ બાહ્યતમ કક્ષામાં આપણે 7 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. જો આવા ઇલેક્ટ્રોનની આપણે ભાગીદારી કરીએ, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, તો હવે આ Cl છે એ અષ્ટક પૂર્ણ કરે છે. મિત્રો અહીંયા અષ્ટકના નિયમનું પાલન થતું નથી, એ અપવાદ છે. પણ અહીંયા દરેક Cl ની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે કે અષ્ટકના નિયમનું પાલન કરે છે. 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન. એ જ રીતે આ Cl પાસે 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન, એટલે કે પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે, એટલે કે લગભગ આર્ગન જેવી રચના પ્રાપ્ત કરે છે. આપણે એવું કહી શકીએ કે 8 ઇલેક્ટ્રોન, અને આમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. તો આ જે ભાગીદારી થઈ એના લીધે આપણે એને Cl2 તરીકે દર્શાવી શકાય. Cl વચ્ચે આપણે એકલ બંધ આપણે દર્શાવી શકીએ છીએ. મિત્રો આ જે રચના થઈ તે સહસંયોજક બંધની રચના દર્શાવે છે. મિત્રો આ જે રચનાઓ આપણે જોઈ તે એક જ સરખા પરમાણુઓ જ્યારે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ત્યારે આપણે રચના જોઈ છે. એટલે એવું કહી શકાય કે જ્યારે બે પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી યુગ્મ રચે છે તેને એક સહસંયોજક બંધથી જોડાયેલા છે એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો અહીંયા સરખા પરમાણુ આપણે ઉપયોગમાં લીધેલા છે. જો જુદા જુદા પ્રકારના પરમાણુઓ લઈએ, ધારો કે H2O ની રચના આપણે જોઈએ જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે મિત્રો, તો અહીંયા એવું કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુ છે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ઉપરની આપણે એની ઇલેક્ટ્રોન રચના 1s1 પ્રમાણે જોઈ છે. ઓક્સિજન પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખી શકીએ હિલિયમ કમ્પ્લેટ 2s2 2p. કેટલા થશે મિત્રો? અહીંયા 2 ઇલેક્ટ્રોન છે 4, તો અહીંયા કેટલા મૂકવા પડશે? 4 ઇલેક્ટ્રોન. જેથી કરીને આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન જે છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 6 ઇલેક્ટ્રોન રહેલા છે. તો આપણે એવું કહી શકીએ કે આ ઓક્સિજન જે છે એની બાહ્યતમ કક્ષામાં 2 4 અને 6 ઇલેક્ટ્રોન રહેલા છે. મિત્રો અહીંયા જોઈ શકાય છે કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે. એવું કહી શકાય કે જો આ ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરવામાં આવે તો બે હાઇડ્રોજન બે જુદા જુદા બંધ બનાવી શકે છે. તો આપણે એવું કહી શકીએ કે આ ઓક્સિજન એની સાથે એક હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે બીજો હાઇડ્રોજન, અને આ જે 4 ઇલેક્ટ્રોન છે એ અહીંયા આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા એવા ઇલેક્ટ્રોન કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી, સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લેતા નથી, તેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. તો મિત્રો અહીંયા એવું કહી શકાય કે આ જે હાઇડ્રોજન છે અને આ હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એટલે ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર આપણને 2 4 6 8 ઇલેક્ટ્રોન જોવા મળશે, એટલે એનું અષ્ટક પૂરું થાય છે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન આવશે. તો આ રીતે બે જુદા જુદા પરમાણુનો ઉપયોગ કરીને પણ આપણે સહસંયોજક બંધની રચના કરી શકીએ છીએ. મિત્રો હજી ઉદાહરણ લઈ શકીએ. 4th નંબર CH4 નું ઉદાહરણ લઈએ. કાર્બન જે છે તેની ઇલેક્ટ્રોન રચના છે આપણે લખી શકીએ 1s2 2s2 2p2, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે કે મિત્રો કાર્બન જે છે એ
4 બંધ બનાવી શકે છે. દરેક સાથે આપણે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આપણે જોડી શકીએ છીએ. આ રીતે મિત્રો આપણે એવું કહી શકીએ, એક બંધ, બે બંધ, ત્રણ બંધ, ચાર બંધ અને આ કાર્બનની સાથેનો બંધ 2 4 6 8. એ કાર્બનની વાયતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોડાયેલા છે. દરેક હાઇડ્રોજનની વાયતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની રચના થશે. મિત્રો આ રીતે બે જુદા જુદા પરમાણુઓ પણ જો એકબીજા સાથે જોડાય તો સહસંયોજક બંધ બનાવી શકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઘણા અણુઓ પરમાણુઓ વચ્ચે આપણને બહુગુણક બંધ પણ મળે છે, એટલે કે એક કરતા વધારે બંધ પણ મળે છે. બહુબંધની રચના એમ દર્શાવે છે કે બે પરમાણુઓ વચ્ચે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ છે. જો પરમાણુઓ એક ઇલેક્ટ્રોનના બે યુગ્મોની ભાગીદારી કરે તો તેમની વચ્ચે રચાતા સહસંયોજક બંધને દ્વિબંધ પણ કહેવામાં આવે છે. મિત્રો દ્વિબંધની એક રચના જોઈ લઈએ આપણે. ધારો કે ઓક્સિજન O2 નું ઉદાહરણ જોઈએ આપણે. O2 ની અંદર ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે મિત્રો હિલિયમ કમ્પ્લેટ 2s2 2p4 તરીકે લઈ શકીએ છીએ. એટલે કે એક ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષા જે છે એની અંદર આપણને 6 ઇલેક્ટ્રોન મળે છે. જો આ બંને ઓક્સિજન એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 2 4 6 8. અહીંયા પણ 4 6 8 ઇલેક્ટ્રોન. તો અહીંયા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી હોવાથી આપણે એવું કહી શકીએ ઓક્સિજન ઓક્સિજન દ્વિબંધ સ્વરૂપે આવેલો છે. અને તેની બાહ્યતમ કક્ષામાં આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવી શકીએ જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. મિત્રો આ રીતે આપણે એવું કહી શકીએ કે દ્વિબંધની રચના થાય છે. આ રીતે મિત્રો આપણે સહસંયોજક બંધને સમજાવી શકાય છે. હવે મિત્રો આવા એક બંધ, દ્વિબંધ, ત્રિબંધ ધરાવતા અણુના થોડાક વધારાના ઉદાહરણ જોઈએ. થોડી સામાન્ય બાબતો એમાં સમજી લઈએ. સામાન્ય રીતે અણુ અથવા આયનમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ પરમાણુ જે હોય તે કેન્દ્રમાં સ્થાન લે છે. એનું અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે NH3 અને CO3 માં નાઇટ્રોજન અને કાર્બન કેન્દ્રીય પરમાણુઓ છે, જ્યારે ફ્લોરિન અને ઓક્સિજન છેડાના સ્થાન પ્રાપ્ત કરે છે. એકલ બંધની ઇલેક્ટ્રોન ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ બહુબંધનમાં ઉપયોગમાં લેવાય છે અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહે છે. મૂળ જરૂરિયાત એ છે કે બંધિત પરમાણુ ઇલેક્ટ્રોનનું અષ્ટક પ્રાપ્ત કરે છે. મિત્રો આ પ્રકારની જે રચનાઓ થાય છે એની અંદર આપણે ઉદાહરણ સમજીએ. ધારો કે આપણે CO2 નું ઉદાહરણ સમજવું છે. અગાઉ જોયું એમ ડાયરેક્ટ લખીએ. કાર્બન છે તેની ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ હિલિયમ કમ્પ્લેટ 2s2 2p2. કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક 6 છે. 2 4 અને 6 એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. તો આપણે એવું કહી શકીએ કે કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ. એ જ રીતે જો ઓક્સિજન હોય તો એના માટે આપણે હિલિયમ કમ્પ્લેટ 2s2 2p4 લખી શકીએ. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આપણે 6 ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ. તો મિત્રો અહીંયા એવું કહી શકાય કે જ્યારે આ કાર્બન અને ઓક્સિજન એકબીજાની નજીક આવે તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો ઓક્સિજન સાથે આ કાર્બન એક ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે આપણે આવું દર્શાવી શકીએ કે કાર્બન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન આ ઓક્સિજન સાથે જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે આની પાસે 2 ઇલેક્ટ્રોનની જોડ એટલે કે 2 જોડ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહેશે. આપણે એવું કહી શકીએ કે આ ઓક્સિજન છે એની પાસે 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં, ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં થશે અને આ જે કાર્બન છે
એની પાસે પણ 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં થશે. તો અહીંયા કહી શકીએ કે જ્યારે સહસંયોજક બંધ બનતા હોય ત્યારે પહેલા ઇલેક્ટ્રોનની જે ભાગીદારી છે એ એકલ બંધથી દર્શાવવામાં આવે છે, જેને સિગ્મા અથવા સહસંયોજક બંધ કહેવામાં આવે છે. બીજો ઇલેક્ટ્રોનની જે ભાગીદારી છે એ પાઈ બંધ તરીકે ઓળખાય છે, એટલે કે એ દ્વિબંધ બનાવે છે. આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ બાકી રહેશે. મિત્રો CO2 ને આપણે આ રીતે દર્શાવી શકીએ. એટલે આપણે એવું કહી શકીએ એકલ બંધની ઇલેક્ટ્રોન ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ બહુબંધનમાં ઉપયોગમાં લેવાય છે અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહે છે. મૂળ જરૂરિયાત એ છે કે બંધિત પરમાણુ ઇલેક્ટ્રોનનું અષ્ટક પ્રાપ્ત કરે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે દરેક પરમાણુ જે છે પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે. એ જ રીતે મિત્રો બીજું ઉદાહરણ આપણે લઈ શકીએ. C2H4 ની અંદર આપણે ગણતરી દર્શાવી શકીએ. કાર્બન એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લેટ 2s2 2p2 તરીકે દર્શાવી શકાય, એટલે કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. હાઇડ્રોજન 1s1 એટલે કે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા 2 કાર્બન છે મિત્રો, તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ 2 કાર્બન પોતાની સાથે દ્વિબંધ બનાવવામાં વપરાય છે, જ્યારે જે બીજા વધારાના છે તે હાઇડ્રોજનની સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવશે. એટલે મિત્રો આપણે એવું કહી શકીએ કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 4 બંધ બનાવી શકે છે. આ કાર્બન સાથે મિત્રો આ જે કાર્બન છે બંને એકબીજા સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો મિત્રો આપણે આવું કહી શકીએ કે આની પાસે રહેલા કુલ જે ઇલેક્ટ્રોન છે 2 4 6 8, આ કાર્બન પાસે 4 6 8, એટલે કે આપણે એવું કહી શકીએ કાર્બન કાર્બન દ્વિબંધ, આની સાથે એકલ બંધની ભાગીદારી એકલ બંધ બનાવશે આ રીતે, એટલે કે આ દ્વિબંધની રચના થાય છે અને હાઇડ્રોજન સાથે એક બંધ બનાવે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભાગીદારી કઈ રીતે થાય છે. એ જ રીતે ધારો કે N2 અણુમાં લુઈસ રચના દર્શાવી છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લેટ 2s2 2p3 તરીકે દર્શાવી શકાય, એટલે કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે. નજીકના નિયોન પરમાણુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે કે નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એના 2 ઇલેક્ટ્રોન તો છે જ. આ રીતે આપણે એવું કહી શકીએ કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે આપણે આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થશે, આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થશે. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા ટ્રિપલ બંધ બનાવવો પડે. તો મિત્રો N2 ની રચના આપણે આ રીતે લખી શકીએ છીએ. અહીંયા ત્રિબંધ બને છે મિત્રો, એક સિગ્મા અને 2 પાઈ બંધ બને છે. આ રીતે સહસંયોજક બંધની રચના પણ આપણે દર્શાવી શકીએ છીએ. મિત્રો C2H2 ની રચના જોઈએ. હવે મિત્રો કાર્બન અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તમને ખ્યાલ છે. કાર્બન એની બાહ્યતમ કક્ષાની અંદર આપણે એવું કહી શકીએ કે 4 ઇલેક્ટ્રોન આવેલા છે. મિત્રો એમાંથી 1 ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે અને બાકીના 3 છે એ બીજા કાર્બન સાથે ભાગીદારી કરે, એટલે આની પાસે કુલ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને આ કાર્બન પાસે પણ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે. આ હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. તો આપણે એવું કહી શકીએ કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ છે અને હાઇડ્રોજન સાથે એક બંધ બનાવે છે. આ રીતે મિત્રો એક કરતા વધુ બંધ બનાવી શકે છે. મિત્રો એમાંનું નેક્સ્ટ ઉદાહરણ તમને આપેલું છે O3 ઓઝોન. વાયુની રચના અહીંયા આપવામાં આવેલી છે. મિત્રો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર આપણને ખ્યાલ છે 6 ઇલેક્ટ્રોન રહેલા છે. ધારો કે આપણે એવું વિચારીએ કે સૌપ્રથમ
3 ઓક્સિજન આપણે લઈએ. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ. એ જ રીતે આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પણ આપણે 6 ઇલેક્ટ્રોન દર્શાવીએ. સૌપ્રથમ આ બંને ઓક્સિજન એકબીજા સાથે શું કરશે? બંધ બનાવશે, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન એકબીજા સાથે દ્વિબંધ બનાવે છે. એટલે કે અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો આ ઓક્સિજન પાસે હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા રહ્યા? 2 રહ્યા. હવે આ ઓક્સિજન જે છે એની પાસે 4 ઇલેક્ટ્રોન વધે છે અને આ જે ઓક્સિજન છે મિત્રો એની પાસે ઓલરેડી 6 ઇલેક્ટ્રોન છે. હવે એવું કહી શકીએ કે જો આ બંને ઓક્સિજન એકબીજા સાથે બંધ બનાવે છે તો આપણે એવું કહી શકીએ કે એકબીજા સાથે એને એક બંધ બનાવ્યો છે. જો હવે તેની પાસે રહેલો અહીંયા આ જે વધારાનો ઇલેક્ટ્રોન છે એ આ ઓક્સિજનને મળે તો એની પાસે કુલ ઇલેક્ટ્રોન 2 4 6 8 થઈ જાય. વધારાનો ઇલેક્ટ્રોન આવવાથી એની પાસે ઋણ ભાર થશે. આ ઓક્સિજન પાસેથી એક ઇલેક્ટ્રોન દૂર થવાથી એની પાસે ધન ભાર આવશે. એટલે કે આપણે આ રચનામાં એવું કહી શકીએ કે જો આ રચનામાં તમારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી હોય તો આ ઇલેક્ટ્રોન આની પાસે જવા દેવાથી એની પાસે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 6 અને અહીંયા આપણે 8 ઇલેક્ટ્રોન કરવા પડે. એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન આવેલો હોવાથી એ ઋણ અને આ ધન ભારી થશે. આ ઇલેક્ટ્રોન મિત્રો આ ઓક્સિજનને મળશે એટલે એની પાસે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થઈ જશે. આ રીતની રચના કરવાથી આપણને O3 ની આપણને રચના મળે છે. એ જ રીતે NF3 ની રચના કરવી હોય તો હવે અહીંયા અગાઉ જોયા પ્રમાણે નાઇટ્રોજન છે એ વધુ વિદ્યુત ઋણ અને ફ્લોરિન વધુ વિદ્યુત ઋણ એ બેમાંથી કોની વિદ્યુત ઋણતા છે એ આપણે જોવી પડે જેથી આપણે મધ્યસ્થ પરમાણુની રચના કરી શકીએ છીએ. અહીંયા એવું કહેવાય છે કે નાઇટ્રોજન જે છે એ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે. તો આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજનને તમે મધ્યમાં લો તો એની સાથે 3 ફ્લોરિન જોડાય છે. તો આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજનની પાસે કુલ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે. તો ફ્લોરિન પોતાના એક ઇલેક્ટ્રોનની તેની સાથે અહીંયા ભાગીદારી કરશે. તો આપણે એવું કહી શકીએ કે આ ફ્લોરિન છે એની પાસે વધારાના બીજા 6 ઇલેક્ટ્રોન તો છે જ તે. આ ફ્લોરિન પાસે પણ ભાગીદારી કર્યા પછી વધારાના પોતાના ઇલેક્ટ્રોન છે. આની પાસે પણ પોતાના વધારાના ઇલેક્ટ્રોન છે. એટલે કે આપણે N F NF અને NF બંધ બનાવી શકીએ છીએ. આ નાઇટ્રોજન છે એની પોતાની ભાગીદારી 2 4 6 ઇલેક્ટ્રોનની થશે અને 2 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તે છે. તો આ રીતે આપણે NF3 ની રચના પણ આપણે દર્શાવી શકાય છે. મિત્રો એ જ રીતે CO3 2 ની રચના જોઈએ. અગાઉ આપણે જોયું છે તેમ મિત્રો ડાયરેક્ટ કાર્બન ઓક્સિજન દ્વિબંધ હોય તો CO2 ની રચના આપણે હમણાં જ જોઈ. CO2 ની રચના આપણે એવું કહી શકીએ કે અહીંયા કાર્બન ઓક્સિજન દ્વિબંધ ધરાવે છે. એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે. હવે ધારો કે આપણે એવું કહીએ કે એક વધારાનો ઓક્સિજન છે એની સાથે બંધ બનાવવા માટે કાર્બન સાથે બંધ બનાવવા માટે તેની નજીક આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ બંધ તૂટે છે અને એ ઇલેક્ટ્રોનની ભાગીદારી આ ઓક્સિજન સાથે થાય છે મિત્રો. એટલે કે કાર્બનની 4 સંયોજકતા અહીંયા પૂરી થાય છે. પરંતુ અહીંયા એવું કહી શકાય કે આ જે ઓક્સિજન છે તેની પાસે પોતાનો એક ઇલેક્ટ્રોન વધારાનો રહે છે જે કોઈની સાથે બંધ બનાવ્યો નથી. જે ઋણભારિત હોવાથી આપણે એવું કહી શકીએ કે આ ઓક્સિજન ઉપર ઋણભાર આવશે. એ જ રીતે આ ઓક્સિજન ઉપર પણ આપણે ઋણભાર દર્શાવી શકીએ છીએ. મિત્રો અહીંયા ખાસ યાદ રાખો આ બંધ તૂટે છે એ જે બંધ છે એનો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે આવે છે એટલે કે એનો અષ્ટક પણ પૂરો થાય છે. એટલે કે આપણે આ CO3 2 ની રચના આ રીતે આપણે દર્શાવી શકાય છે.